નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો કેન્દ્ર સરકારની ખેડૂતોને મોટી ભેટ। તો કેન્દ્રીય કેબિનેટે સોમવારે કૃષિ તેમજ નવીનતા, શિક્ષણ, ઉર્જા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત ઘણા બધા મહત્વપૂર્ણ નિર્ણયોને મંજૂરી આપી છે। તો મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે કેબિનેટે રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન શરૂ કરવાની પણ મંજૂરી આપી છે। તો કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના આ ₹2481 કરોડના મિશનનો હેતુ રાસાયણિક મુક્ત ખેતી તેમજ ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ ખેતી સુનિશ્ચિત કરવાનો છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। 22 વર્ષમાં દૂધ ઉત્પાદનમાં 119.63 લાખ મેટ્રિક ટનનો વધારો થયો છે। તો ગુજરાત રાજ્ય દૂધ ઉત્પાદન ક્ષેત્ર છેલ્લા 22 વર્ષ દરમિયાન દૂધ ઉત્પાદનમાં સરેરાશ 8.46% વાર્ષિક ઉછાળો નોંધાયો છે, જેની સામે આ સમયગાળા દરમિયાન દૂધ ઉત્પાદનમાં 119.63 લાખ મેટ્રિક ટન એટલે કે સરેરાશ 10.23% વધારો જોવા મળ્યો છે। તો આજે ગુજરાત વાર્ષિક 172.80 લાખ મેટ્રિક ટન દૂધ ઉત્પાદન તેમજ ભારતના કુલ દૂધ ઉત્પાદનમાં 7.49% યોગદાન સાથે દેશમાં ચોથા ક્રમાંકે આવે છે। તો દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। દીકરીઓને મળશે ₹50,000ની સહાય। તો દેશની દીકરીઓ ભણી ગણીને આગળ વધી આવે તે માટે પીએમ નરેન્દ્ર મોદીને સ્ત્રી સાક્ષરતા અને કન્યા કેળવણી ઉપર હંમેશા ભાર મૂક્યો છે। તો રાજ્ય સરકારની નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9 અને ધોરણ 12માં અભ્યાસ કરતી દીકરીઓ માટે 4 વર્ષમાં ₹50,000ની સહાય ચૂકવવામાં આવે છે, જેના માટે સરકારે નમો લક્ષ્મી પોર્ટલ પણ લોન્ચ કર્યું છે। તો આ પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરીને દીકરીઓ તેમના ભાવિ માટે સરકારની આ યોજનાનો લાભ લઈ શકે છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। પાન કાર્ડને લઈને આવ્યું મોટું અપડેટ। જ્યાં દોસ્તો કરદાતાઓની ઓળખ માટે જારી કરાયેલું પાન કાર્ડ હવે QR કોડ સાથે જારી કરવામાં આવશે, જેથી કરદાતાઓના ડિજિટલ અનુભવને વધારી શકાય। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની CCEAની પાન 2.0 પ્રોજેક્ટ શરૂ કરવાની મંજૂરી પણ આપી દીધી છે। તો સરકારના આ નિર્ણયનો હેતુ સરકારી એજન્સીઓની તમામ ડિજિટલ સિસ્ટમોમાં મુખ્ય ઓળખકર્તા તરીકે પાન કાર્ડનો ઉપયોગ કરવાનો છે। તો સરકાર આ પ્રોજેક્ટ ઉપર કુલ ₹1435 કરોડ ખર્ચ કરશે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। જંત્રીના નવા ભાવ સામે વિરોધ નોંધાયો। જ્યાં દોસ્તો જંત્રીના નવા ભાવ સામે વિરોધ થઈ રહ્યો છે। તો રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા જંત્રીના ભાવ સામે નારાજગી પણ જોવા મળી રહી છે। તો ભરૂચના વાલિયા તાલુકાના ખેડૂતોમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે। તો તુણા ગામ સહિતના અનેક ગામોમાં જંત્રીના દર ઘટી ગયા। તો જૂના અને નવા ભાવ વચ્ચે મોટા તફાવતને ખેડૂતોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। તો ક્યાંક કારણસર ભાવ ઘટ્યા તે અંગે પણ સવાલ છે। તો સમગ્ર મામલે ખેડૂતોએ કલેક્ટરને પણ રજૂઆત કરશે। ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર। ગુજરાતમાં ઠંડી વધવાની શક્યતા। જ્યાં દોસ્તો રાજ્યમાં છેલ્લા 2 દિવસથી ઠંડીના પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં ઠંડીનો ચમકારો વધી શકે છે, તો તેવી આગાહી કરવામાં આવી છે। જો કે મોડી રાત્રે ગુલાબી ઠંડી પણ જોવા મળી રહી છે। તો વડોદરામાં 14.8 ડિગ્રી, ગાંધીનગરમાં 13.9 ડિગ્રી તેમજ ગીર સોમનાથ જિલ્લામાં 21 ડિગ્રી ન્યૂનતમ તાપમાન નોંધાયું છે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતના IPS અને IAS ખાતામાં મોટા પરિવર્તનો થશે। જ્યાં દોસ્તો એક જ જગ્યાએ લાંબા સમયથી રહેલા IPS અધિકારીઓથી માંડીને DYSP સુધીના અધિકારીઓને ટૂંક સમયમાં જ બદલીના ભણકારાઓ વાગી રહ્યા છે। તો આ વખતની બદલીઓ મોટા પાયે થવાની છે। તો જેમાં ઘણા બધા DCP તેમજ રેન્જ IG પણ બદલાશે। તો આ ઉપરાંત PI to DYSPના પ્રમોશન અને SP to DIGના પ્રમોશન આપવાની પણ તૈયારીઓ પણ સરકારે કરી લીધી હોવાનું સૂત્રોનું કહેવું છે। તો દોસ્તો આ સિવાયના બીજા સમાચારની આગળ ઝડપથી વાત કરવામાં આવે તો 10 લાખની વીજ ચોરી ઝડપાઈ। જ્યાં દોસ્તો ભાવનગર શહેરમાં PGVCLની 7 જેટલી વિજિલન્સની ટીમોએ ગઈકાલે વહેલી સવારથી જ ચેકિંગ હાથ ધર્યું હતું। તો જેમાં અલગ અલગ 7 ટીમો બનાવીને અલગ અલગ 200 થી 20 જેટલા વીજ કનેક્શનોની તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં 15 જેટલા રહેણાંક બિલ્ડિંગોમાં 10 લાખથી વધુની વીજ ચોરી ઝડપાઈ છે। તો આ તમામ લોકો સામે નોટિસ પણ ફટકારીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો આ વીજ ચોરી પકડાતા અન્ય લોકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. આઈઆઈએમ અમદાવાદના વિદ્યાર્થીઓને મળ્યું પ્લેસમેન્ટ. જ્યાં દોસ્તો આઈઆઈએમ અમદાવાદના પીજીપી એમબીએના સમર પ્લેસમેન્ટમાં આ વર્ષે કુલ 394 જેટલા વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ મળ્યું છે. તો તેમાંથી સૌથી વધારે 150 વિદ્યાર્થીઓને કન્સલ્ટિંગ સેક્ટરમાં તેમજ 87ને બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસમાં તેમજ 28ને કોંગ્લોમેરન્ટ્સમાં તેમજ 21 જેટલા વિદ્યાર્થીઓને ઉત્પાદન ક્ષેત્ર, જ્યારે બાકીના વિદ્યાર્થીઓને ફાર્મા અને રિટેલ, એન્જિનિયરિંગ, ટેકનોલોજી તેમજ આઈટી તેમજ અન્ય ક્ષેત્રોમાં નોકરીઓ મળી છે. તો આઈસીટી, મહિન્દ્રા સહિતની 51 જેટલી કંપનીઓમાં પણ પ્લેસમેન્ટની ઓફર કર્યું હતું. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. ઉત્તરાયણ પછી ભાજપને નવા પ્રમુખ મળશે. જ્યાં દોસ્તો ગુજરાત ભાજપના મોટા સમાચાર સામે આવ્યા છે. તો ઉત્તરાયણ પછી ભાજપને નવા પ્રમુખ મળશે તેવા અહેવાલો સામે આવ્યા છે. તો ભાજપ અધ્યક્ષની વરણી ઉત્તરાયણ પછી કરવામાં આવશે. તો આમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ પાટીલના નેતૃત્વમાં લડાશે. તો સ્થાનિક સ્વરાજ્યનો મોરચો પાટીલ સંભાળશે. તો નોંધનીય છે કે સંસદના શિયાળુ સત્ર વચ્ચે આજે કમલમમાં સી.આર. પાટીલની મહત્વપૂર્ણ બેઠક પણ યોજવાની છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. કેજરીવાલે ભાજપ ઉપર કર્યા આકરા પ્રહારો. જ્યાં દોસ્તો આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે ગઈકાલે પાર્ટીના સ્થાપના દિવસના અવસરે પર તેમના કાર્યકરોને સંબોધિત કર્યા હતા. તો આ દરમિયાન તેમણે આમ આદમી પાર્ટી સરકારના કામોની પણ ગણના કરી હતી. તો તેમણે ભાજપ ઉપર પણ આકરા પ્રહારો કર્યા હતા. તો કેજરીવાલે કહ્યું કે અમે દેશભક્તિની ભાવનાથી કામ કરીએ છીએ. તો અમે દિલ્હીની શાળાઓની પણ કાયાકલ્પ કરી છીએ. તો ઘણા બધા રાજ્યોએ પણ દિલ્હીનું મોડેલ અપનાવ્યું છે. તો ભાજપે હાલ સ્લમ ટુરિઝમ પણ ચાલુ કર્યું છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હીરા વેપારી સાથે 6 કરોડથી વધુની છેતરપિંડી. જ્યાં દોસ્તો તાજેતરમાં જે સુરતના હીરા વેપારી સાથે સીવીડી અને રિયલ હીરાનો માલ મેળવીને ₹6 કરોડથી વધુની છેતરપિંડી કર્યાનો મામલો સામે આવ્યો છે. તો આ મામલે સુરત ઇકો સેલ પોલીસે 2 આરોપીને કામરેજ અને વેસુ ખાતેથી ઝડપી પાડ્યા છે. તો આ બાબતે સુરત ઇકો સેલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશને એસીપી GS સરવૈયાએ પણ જણાવ્યું છે કે હાલમાં સુરત ક્રાઇમ બ્રાન્ચમાં એક ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. બેલેટ પેપર ઉપર ચૂંટણી માટે કોંગ્રેસ અભિયાન ચલાવશે. જ્યાં દોસ્તો બેલેટ પેપર ઉપર દ્વારા ચૂંટણી કરાવવાની માંગ માટે દેશવ્યાપી અભિયાન ચલાવવાની જાહેરાત કરી છે. તો પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગઈકાલે આ જાણકારી આપી છે અને કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે ચૂંટણી બેલેટ પેપરથી જ થાય અને તેના માટે અમે ભારત જોડો યાત્રાની જેમ દેશભરમાં પ્રચાર પણ કરીશું. તો દોસ્તો ઉલ્લેખનીય છે કે દરેક ચૂંટણી બાદ કોંગ્રેસ ઈવીએમ ઉપર સવાલો ઉઠાવીને બેલેટ પેપર ઉપર ચૂંટણીઓની માંગ કરે છે. તો દોસ્તો આ સિવાયના બીજા સમાચારની આગળ ઝડપથી વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં રેતી માફિયાઓ સામે કાર્યવાહી થઈ. જ્યાં દોસ્તો ગાંધીનગર જિલ્લા કલેક્ટરની સૂચનાઓથી જિલ્લા ખાણ ભૂસ્તર તંત્ર શનિ અને રવિવારની રજાના દિવસે દોડતું રહ્યું હતું. તો 2 દિવસ દરમિયાન ગેરકાયદેસર રેતી ચોરી કરતા જતા 4 ડમ્પરને વિવિધ સ્થળે ઝડપી લઈને ₹105 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને ખનીજ માફિયા તત્વો સામે કાર્યવાહી હાથ ધરી છે. તો જિલ્લાના નદી કિનારાના વિસ્તારોમાં કલેક્ટરની ચાંપતી નજરથી ખનીજ અને ભૂમાફિયા તત્વોમાં ફફડાટ પણ વ્યાપી ગયો છે. તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. હુન્ડાઈ મોટર્સને 5 કરોડથી વધુની નોટિસ મળી. જ્યાં દોસ્તો હુન્ડાઈ મોટરને ₹5 કરોડથી વધુની નોટિસ મળી આવી છે. તો મહારાષ્ટ્ર સ્ટેટ ટેક્સ ઓથોરિટી નાણાકીય વર્ષ 2020 અને 21 માટે ઇનપુટ ટેક્સ ક્રેડિટ એટલે કે ITC દાવામાં અનિયમિતતાના માટે કંપનીને નોટિસ મોકલી છે. તો ટેક્સ ઓથોરિટીએ આરોપ લગાવવામાં આવ્યો છે કે કંપનીએ ટેક્સ ચૂકવ્યો નથી. તો જેના કારણે કંપનીને કુલ ₹2.74 કરોડની ડિમાન્ડ નોટિસ પણ મોકલવામાં આવી છે. તો આ સિવાય કંપનીએ ₹2.27 કરોડથી વધુ રૂપિયાનું વ્યાજ પણ ચૂકવવું પડશે. તો દોસ્તો ત્યાર પછીના આગળના બીજા સમાચાર સોના ચાંદીના ભાવ વિશે પણ મળ્યા છે. તો ગઈકાલે સોના અને ચાંદીના ભાવમાં કડાકો જોવા મળ્યો હતો. તો ગઈકાલે સોનાની કિંમતમાં મોટો ઘટાડો થયો છે. તો ઇન્ડિયન બુલિયન્સ એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત ₹1391 ઘટીને ₹75,690 થઈ ગઈ છે. તો અગાઉ સોનાનો ભાવ ₹77,081 પ્રતિ 10 ગ્રામ હતો. તો ચાંદીના ભાવમાં પણ ₹982 ઘટીને ₹88,463 પ્રતિ કિલો ઉપર આવી ગઈ છે. તો અગાઉ ચાંદીનો ભાવ પણ ₹89,445 હતો.
તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે શિક્ષણ વિભાગની ત્વરિત કાર્યવાહી. તો શાળાઓમાં લાંબા સમયથી ગેરહાજર રહેતા શિક્ષકોને લઈને સરકારે લાલ આંખ કરી છે. તો સુરતનગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના આચાર્ય સંજય પટેલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તો બિન અધિકૃત રીતે વિદેશ ગયા હોય તેવા 60 કરતાં વધારે શિક્ષકોને પણ બરતરફ કરાયા છે. તો રાજ્યના શિક્ષણ મંત્રીએ પણ કહ્યું કે બેદરકારી દાખવી બાળકોના ભાવિ સાથે ચેડા કરતા શિક્ષકોની મનમાની સામે રાજ્ય સરકાર સખત ગંભીર છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર સરકારી લાભો લેવામાં ભાજપ અને કોંગ્રેસ ભાઈ. જ્યાં દોસ્તો ગાંધીનગરમાં હાલમાં એમએલએ ક્વાર્ટર્સમાં નવા ફ્લેટ બની રહ્યા છે. તો સેક્ટર 17માં ધારાસભ્યો માટે 200થી વધારે નવા ફ્લેટ બાંધવામાં આવી રહ્યા છે. તો આ લક્ઝુરિયસ ફ્લેટમાં 3 રૂમ, હોલ, કિચન ઉપરાંત ધારાસભ્યની ઓફિસની પણ સ્પેસની સુવિધા રહેશે. તો સાથોસાથ વાઈફાઈ, કેન્ટીન, વોકવે, ગાર્ડન તેમજ સ્વિમિંગ પુલની પણ સહિતની આધુનિક સુવિધા પણ રાખવામાં આવશે. તો બેડ સહિતના ફર્નિચર માટે 80 કરોડ રૂપિયાનું ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું છે.